જોઈ લો કેટલો પછી તમારે બાંધો તો બાંધો. હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા બ્લોગમાં. અને જો સવારનું અત્યારે કામકાજ ચાલે છે. મમ્મી હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. कैसे का शब्द તમારા અત્યારે કામ શું હોય? મમ્મીને અત્યારે બહારનું કામ હોય. અને જો આ હર્ષિલ પણ ઉઠી ગયો છે અહીંયા આગળ. એ ઉપર સુવા ને તો જલ્દી ઉઠીને આવી જાય છે. તને કેમ તું જલ્દી ઉઠીને આવી જાય? જલ્દી કેમ ઉઠી જાય સવારમાં? હે ઊંઘ નહીં આવતી તને ઉપર? હે બોલ, ઊંઘ નહીં આવતી? જાને જ ઉઠડા. રોજ તો અહીં હોઈ જાય. મમ્મી કેમ અહીંયા આવતી કે છે? કેટલું ઊંઘ છે વહેલો ઉઠીને આવતો તે પણ હું શું કરું એમાં? મેં તો શું કે વહેલો ઉઠીને આવતો. અને જો અત્યારે ચા મૂકી દીધી છે. અને અત્યારે છે ને મેં મસાલાવાળી રોટલી બનાવી હતી. અને હર્ષિલને આજે છે ને જવાનું છે જલ્દી થોડું. રોજ જાય છે ને એના કરતાં અડધો કલાક જલ્દી જવાનું છે. તો મમ્મીને આજે બધું જલ્દી જલ્દી કામ કરવું પડશે. એટલે મેં છે ને આજે પીડી રોટલી બનાવી છે. પીડી એટલે મસાલાવાળી રોટલી. મેથી થેપલા. હા બસ, જો મમ્મી બોલે ને બધા થેપલા બનાવ્યા છે. તો લસણની ભાજી, મેથીની ભાજી ને એવું બધું નાખીને બનાવ્યા છે. તો પછી મેં કીધું કે મમ્મીને જોઈશે પેલો સાદો લોટ. એ તો ફાવે નહીં એમ કે અમે તો ટિફિનમાં ફાવે છે, પણ પેલો કોરો મતલબ કોરો જે આપણે રોજ નોર્મલ રોટલીનો બાંધીએ છીએ ને એ બાંધવાનો બાકી છે. તો મેં કીધું કે મમ્મીને એમાંય મોડું થશે, આજે જલ્દી જવાનું છે હશે ને, એટલે બધું જલ્દી જલ્દી કામ કરવું પડશે. તો હું લોટ બાંધી રાખું એમ. ઘરનું આજે તારે જલ્દી જવાનું છે ને? 12 o'clock જવાનું છે. 20 મિનિટ્સ જલ્દી, સમજો? હા, ફર્સ્ટ 4 પીરિયડ જ. હા, પહેલા 4 પીરિયડ જ ખાલી લઈ જવાના, હા ને? એટલે આજે એને કેટલા એનો ટાઈમ છે ખબર છે? એને 12 થી 2 નો. એટલે ખાલી 2 કલાક માટે જવાનું છે. પણ જવું તો પડશે, કેમ કે અત્યારે રિવિઝન એને ચાલે છે. એટલે કેવું કે રિવિઝન પછી ના જાય ને તો એને છૂટી બહુ જાય છે. એટલે કાનું પછી આજે છે ને કોમ્પ્યુટરનું કોઈ નામ જોઈન કરી લેજે બેટા, હા ને? કેમ? કરી લીધું બ્રશ. બ્રશ કરી લે છે. બેઝિંગમાં કરી લે છે. બહાર તો જતો જ નહીં આવો. તમે આ બન્યા છો રોટલી? જો ટિફિનમાં કહેશે તો બની આલીશ થેપલા નાના. તો અત્યારે હું ચા માટે બનાવી રહી છું. અને મારા નાસ્તામાં પણ આ જ લઈ જઈશ આજે. કાલે દૂધી છીણીને બનાવજો થેપલા, દૂધીના મસ્ત થશે. છીણવાનું એ કંટાળો આવે છે. છીણીને બનાવે ને તો સરસ જયા કે મસ્ત થાય છે થેપલા એના. તો મને ખબર, પણ એને છીણવાનો કંટાળો આવે. સવારમાં છીણવાનું કોણ છીણવાનું? તો ટાઈમ હોય 9 કેટલા વાગે હોય તો વાંધો ના આવે. હવામાં નહીં ગમતું. અને તો એ બે લોટ નહીં બાંધવાના, એક જ બાંધજે. તારો જ બનાવજે. આજે તો તમે ત્યાં શું બનાવશો? જો રિતેશને કીધું કે હું તો નાખીશ. મેં કીધું ખીચડી આવી તો કે ના, મારી છે ને એ કડક શીખીશ. કાનો એ કાનો તું આ લઈ જઈશ થેપલા લઈ જઈશ સ્કૂલમાં સોસ જોડે? તો શું લઈ જઈશ? શાક રોટલી. બાજે નહીં હાલવાની મમ્મી એમ શાક રોટલી. તોય લઈ જાય છે પણ ના કહીશ તો 4 પીરિયડ છે. શું શાક રોટલી લઈ જશે? તો અત્યારે શું બનાવશો તમે?
ખબર નહીં હવે. ભાજી તો નહીં બનાવી. ભાજી જોડે ભાજી ના થેપલા કેવું લાગે? ભાજી જ ભાજી. સારા લાગે કેમ ના થાય. બટાકાની ભાજી હોય ને થેપલા હોય ને તો સારા લાગે. મેથીની ભાજી ખાઈ પાછું મેથીનો જ રોટલી કેવું લાગે? આપણા ખાયા તો બધું સારું લાગે. સારું ભરી દઉં પણ શું આપવું એમ કહું છું. ચોપડી ને એ બધું હાલો ને. કઈ બેંક એ બધું મને ખાલી ચોપડી હાલ દો. અને પછી કે જો હાલી આવો હા જઈને મમ્મી તારી નહીં કહેતી કઈ બંડી હોતા છે. લીલા કલરની મહેંદી કલરની છે ને. તે પેન્ટ આજે ખસા ખજા એ કઈ મૂક્યું મમ્મી? ફોર્મ કઈ મૂક્યું તમે? હા હોમવર્ક કોણ કરશે? ઓય જો અને ખાના જે કરો ને એ યાદ રાખજો હા. આ પેન પકડાતી જ નહીં મારતી. તમારું ઇન્દિરા વાઘેલાના નામ પર આવશે મેં એવું રાખ્યું એટીએમ કાર્ડ. આવું હું સહી કરું ને ઇન્દિરાબેન લખું ને તો પછી હવે શું પૈસા આવે શું કે ઇન્દિરાબેન વાઘેલા કરો એટલે મને ખબર પડે ઇન્દિરા વાઘેલા લખ્યું છે. ઇન્દિરાબેન લખીને આલું ને તો પાછું વાળ વાઘેલા કરો કહેશે. એટલે ઇન્દિરાબેન વાઘેલા કરો ને તો પૈસા આવે. સાંજના જમવાની તૈયારી કરે છે ને આજ તો મમ્મીથી ખીચડી બારી ગઈ. અને શું થયું મમ્મી આજે બીજું? સાયકલ ચોરી થઈ ગઈ. હર્ષિલની સાયકલ ચોરી થઈ ગઈ. હે થઈ ગઈ? એટલે એણે શું કરેલું? બોલ લેવા ગયો તો ભૂલી ગયો અને પછી પાછો ગયો તો ગાયબ થઈ ગઈ કે મેં સાયકલ. તો રડવા જેવો થઈ ગયેલો કે રડેલો? રડ્યો પછી રડ્યો તો શું કહેતો હતો? ત્યાં કહેતા કે જાણવામાં નહીં કશું કરાવું કે ચામ ત્યાં એટલે રડેલો તો શું બોલતો હતો રડી? હસી નહીં બોલ્યો પણ તો તમારી ટોપી કે તમને ખબર તમારી ટોપી મોટી બધી બધી લઈ લેતા કે ના હું નહીં લઈ લે બધું ચલાવીને લઈ લે ગયા હા કે નામે તું ના લઈ લે પછી? આવતો પછી શું કીધું? બેસી ગયો મેં ફોન કરેલો થઈ શું કહેતો હતો? તને ફોન કર્યો નતો હમ. તો તાર મમ્મીએ શું કીધું તો કે કશું નહીં બોલી કે છે. એટલે આજે એણે શું કરેલું એને છે ને બોલ લેવા માટે આગળ દુકાન છે ને અમારી બહાર તો ત્યાં આગળ ગયો હતો. તો એ બોલની એમાં રમવામાં એ સાયકલ ત્યાં આગળ જ રાખીને આવી ગયો. પણ પછી થોડીક વાર થઈ ને પછી એને યાદ થોડીક વાર રહીને યાદ આવેલું મમ્મી થોડી વાર થઈને પછી એને યાદ આવ્યું કે સાયકલ તો છે નહીં મારી પાસે. તો ગયો ને તો અમારે ઉઠી એટલે એમ કે મૂકી દીધેલી સંતાડીને પછી કીધું કે નહીં તારી સાયકલ ખોવાઈ ગઈ એટલે ઉદાસ થઈ ગયો ને મમ્મી. પછી મળી ગઈ હતી. હે હારી કે લે બકા કઈ સાયકલ હારી હા આવું મૂકી જવાય ને કે નવી ચકોપડે ને કોણ એવું કહેતું હતું? મોની કાકા હા એટલે આજે એને સબક મળ્યો. હે મમ્મી સબક મળ્યો ને એના? પછી એમને એમ ગયો કે બેન ના જઈશ તો કે નહીં લઈ જવો. એટલે આ જો આ પડી પણ એને આજે ગુમ કરી નાખી હતી. એ તો સારું થયું કે પછી મળી ગઈ. હે મમ્મી? નહીં તો વિદેશને નહીં કીધું હજુ ફોન કરી કોણે? પહેલા તો કર્યું પછી નહીં કીધું કે મળી ગયું. ખબર છે એમને મળી એવું મેં કીધું ને તાર તો કે છોય ખોઈ ગઈ કે પ્રિતેશને કીધું ને તો કે છોય ખોઈ ગઈ તો હું લઈ આવીશ કે ફરી નવું બોલો એવું કે સામાં કરું કહો. બીજું તો ને વાંચવા તો વટાણા ફોલવાના છે તો હું બહાર બેસીને હવે વટાણા ફોલું. હવે વચ્ચેની લાઈટ બંધ કરી દે. જો આને આવી ને જો હજુ તો મૂક્યું જ છે ને આવી. આન્યું જ છે બોલો.
હવે ટીવી જાત આ નહીં તો પેલું નહીં તો પેલું નુકસાન કરીને દઈશ એવું છે તારા આજે નહીં ખબર તો હવે જપતા ઈ વલે કરું એ વલે કરશે અચ્છા એનું મોં કેવું થયેલું એ પણ નહીં વાત એનું મોં કેવું થયેલું બે વાત તો લખી મોક કરીને જઈ ગયેલો રડતો હતો પછી રડ્યો ક્યાં રડતો હતો બીક લાગતી હતી તને એટલા શાની બીક લાગતી હતી સાયકલ આલા પછી કોની બીક લાગતી હતી મને કે ચાલ કોની બીક લાગતી હતી પોલીસ સ્ટેશન જઈએ તેમાં તને નતા બેહાર દેવાના અંદર પોલીસ સ્ટેશનમાં તો તે બીક લાગતી હતી એમને કીધું લાફો મારશે ઓ કોણ મારો ના મારો એ કહેતા પેલો ભણવું ભરવાડ એવું કહેતા હતા બિહારી દેશે કે તમને બધાને તો નામ કોનું બોલું જઈને કે સાયકલ મૂકી હતી એમનું બોલું કરવાનો ફોન કીધો તને મેં ગેસ કર શું હશે ફ્લાવર વિથ ફેવરેટ ફ્લાવર્સ ના અમને પેલું કેટલી વાર પેલું શાક કાલે બપોરે બનાવી બોલે કોબીસ ફ્લાવર કોબીસ કોબીસ શું કહે છે આવું છું કે ચલો ભાઈ તો થઈ જાવ એ કોને ફોન લગાવી દીધો તું યાર તો ઉપર જતા રહો હોઈ જાવ જાવ બપોરે પેલા કોઈ ભાઈને લાગી ગયેલો નંબર તારથી તમે જો આખા ઘર પર જોયું ને તો આપણે કીધું ઉમેશભાઈ બોરકુવા વાળો ભાઈ બોલું છું કે તમે કર્યો તો મેં કીધું મેં નહીં કર્યો ભાઈ છોકરા કમાતો તો કે કશોય વાંધો નહીં કશોય વાંધો નહીં ઉમેશભાઈ લેંગી આવે કર ને પછી બેસ મમ્મીએ શું બનાવ્યું ફ્લાવર તું એ રીંગા બટાકા તારે રોટલી ખાની છે ખીચડી ખાની બેટા હે ઓકે તો આવો જમવા માટે એ ખીચડી આજે કેમ ડરી ગઈ ના તો હારી તો હોય છે ખીચડી કલર ચૂલો થઈ જાય છે મમ્મી મને પોપડ્યા તો બોલ ને હાથ લાંબી હશે ને પગ લાંબા કર્યા ખાટલો તો કશું જ્યાં લીસો હોય જો હવે શું કર્યું ખબર છે બોલ રમતો હતો ને તો આમ ટપ્પી પાડી સીધું ટીવીમાં કોણ ભાઈ લો પેલો ટેનિસ નો ઓહ, ઓ ના. બાપા ના તેનો પ્લાસ્ટિક આ નો ટેનિસ નો અડધો કાળી સ્ક્રીન જતી જાય તો આમાં ચપ્પલ મારા બાકી છે કાલ સવાર કરી દઈશ પાક્કું પ્રોમિસ આપ આજે જો સવારે અડધું લખ્યું પપ્પા પંખો ચાલુ કરી દો જો સવારે અડધું લખ્યું હા. પછી સ્કૂલે આવ્યો હમ પછી થોડું રમ્યું થોડું લખ્યું થોડું રમ્યું પછી એમાં સાયકલ ખોઈ ગઈ પછી આવીને થોડું લખ્યું પછી એમાં પતી ગયું અને એમ પછી ટ્યુશન ગયો પછી આ હા તો પછી મેં કીધું એ સાંભળ્યું ને તને કાલે મમ્મી, પાક્કું શું થઈ ગયું? પાક્કું શું આ શું થઈ ગયું મમ્મી કાલે કેટલા વાગે જવાનું તું પપ્પા લાપો યાર 2 ક્લોકે 2 એ રો લઈ લેજો તારો હેન્કી એટલે 12 વાગે પછી મોડે કરવાનું ચાલુ કરે. ના 12 વાગે નહીં સવારમાં જ કરી દેવાનું બોલ લે લે અરે બેન બી ખાલી ગ્રામર જ કરાવું છે એક કઈ મને કરાવું આ ગ્રામર નહીં તો તારે શું લેવું છે મારે હમ કશું બી ચોઈસ પણ ના બોલો બોલ કશું બી પણ પેન હસે તો જોઈએ શું લો એટલે કશું ખાવાનું જ લેજે કશું બીજું નહીં લેવાનું સમજી જજે પડીકું લઈ લે કશું બી ચટાકા પટાકા લઈ લે શું ઈ ના કરશો તમે શું છે જાત ભાગા જા ના હું નહીં જવાની ઘરે હું તો અહીંયા જ રહીશ હા ખાસ કરવા ના હા મારે નહીં જવું કહીએ એટલે તમે બે જતા રહો હે ને ના હું આવીશ
પણ નીચે અંદર નહીં મૂકી દેવાનું પ્રિતેશભાઈ, મારે લઈ લઈને ફરવાનું બધું. હવે પાછળ શું કામ લઈ જાવ છો પાછી? સેમ આજે તો હર્ષિની એક વસ્તુ ગાયબ થતા રહી ગઈ નહીં કાનું? તો વિડીયોની એન્ડિંગ લઈ લઈએ. अब गरु બોલ गरु पकड़ेस ना तो बोल અમારી ચેનલ બોલ લાઈક तू बोल लाइक કરજો, શેર શેર કરજો, કરજો, સબસ્ક્રાઇબ કરજો, કરજો, કોમેન્ટ comment જરૂર જરૂર કરજો. કરજો. બાય Bye જય જય મહારાજ, મહારાજ, ગુડ good નાઇટ. night. કાલે ફરીથી પછી મળીશું. મળીશું.